મહિપતસિંહ ફાઉન્ડેશન. બાપુ આ કાલ પંદર હું ગામડે અમદાવાદ ગયો હતો તો એ છોકરા બધા કહે છે કે હવે આવતા રહો 4 કલાક ચાલ્યું પણ ના માન્યું. બરાબર. હવે આ 2 છોકરા લેવા આવ્યા છે અચ્છા. અને જો નહીં અમારા સાથે ચાલો તો પછી કે હું તમને નહીં બોલાવું. બરાબર. એટલે મેં કીધું મારી શરત એક ઈ છે કે બધા ભાઈઓ સાથે હું હળી મળીને રહીશ બરાબર છે. અને કોઈ એમ તમારે આડ કરવાની નહીં. બરાબર છે. એટલે હવે રજા લઉં છું સાહેબ. કેવું લાગ્યું તમને? બહુ સારું, બહુ સારું. એટલે જેની કોઈ હદ નથી. વાહ. એટલું સારું. કેટલા માણસો જમે છે, શું થાય છે, શું નથી થતું, ભગવાન ચલાવી રહ્યો છે. વાહ. અને કાંઈક તમારા વિચાર છે એવા ભગવાન બધાને વિચાર આવે વાહ. તો જગત પણ દુઃખ જ નથી. કેટલા દિવસ રહ્યા? મહિના શિકાર મહિનો રહ્યા ને? ઉપર. આ દીકરો છે તમારો? આ દીકરો છે, આ દીકરો છે. શું કીધું તમારા પપ્પાએ? કયા શરતે આવે છે? કઈ શરતે આવે છે તમારી જોડે? હા, એ તો ચારે ભેગા થવાનું. ભેગા થવાનું છે. ચારે ભેગા રહેશો. ચારે ને સમજવાનું છે. હા, ચારે કાકા હું જવાબદારી. અત્યારે પણ એમનો લડ્યો તો એમના જ માટે મેં લડત કરી. ના 100% વાંધો નહીં, પણ ચારે ભેગા રહો અને પપ્પાને ખુશ રાખો. બરાબર ને? અને મહાત્મા ગાંધી જેવો તમારો બાપ છે. કેટલા સમયથી હું જ રાખું છું તો પછી મારા જ મહાત્મા આવશે. ગાંધી જેવો તમારો બાપ છે. આ હા. જે વ્યક્તિત્વ આખું બહુ જોરદાર વ્યક્તિત્વ છે. મને ખબર. બરાબર? એના હાચો હે ને? ચલો દાદા, આભાર તમારો. આપનો આભાર. અને જે જન્મ આવે ત્યારે તમારા હાથે આવા જ કાર્ય થાય, આટલું જ પુનરાવર્તન થાય વાહ. એવી ભગવાન પાસે મારી ના, ના, ના. પ્રાર્થના છે. આવો, ભલે હે? જવું બાપુ. જી જી જી. હા, હા, ઓકે. ભલે. ફરી ગમે ત્યારે યાદ આવે મળવા આવજો હો મને. હું આવીશ, બરાબર. હા ને? ચોક્કસ આવીશ. હા હા. હા, આવજો બા. આવજો આવજો. હા.